લીંબડી બાલમસા યંગ કમિટીના યુવાનો દ્વારા તાજિયાનું નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો મોહરમ માસ એટલે હસન સાહેબ અને હુસેન સાહેબનો પવિત્ર યાદગીરીનો મહિનો। ત્યારે પૂરા દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા માસની ઉજવણી કરવામાં આવે છે અને હસન સાહેબ હુસેન સાહેબની મજારૂપી તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે। ત્યારે મોહરમ માસની શરૂઆત થતાં લીંબડીના બાલમસા યંગ કમિટી દ્વારા તાજિયા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તાજિયા બનાવી અલગ અલગ પ્રકારના તાજિયા ઉપર શણગાર, લાઇટિંગ વગેરેનો શણગાર કરવાની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી યુવાનો દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે આ યુવાનો દ્વારા બનાવેલ તાજિયા આવનાર તારીખ 17ની રાત્રે અને તારીખ 18ના દિવસે લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે। ત્યારે યુવાનો દ્વારા બનાવેલ તાજિયાના દર્શન લીંબડી શહેર કરશે। BS9 TV ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।